આ કોણિયા માર્યું કાકા? હાય ફ્રેન્ડ, બધાય કેમ છો? બધાય મજામાં. અને આજે આપણે આવી ગયા છે મોગલધામ ભગુડા. ને આ તમને આજે બતાવીશ કે ફ્રેન્ડ આયા એક મોગલધામમાં એવો કિસ્સો બન્યો છે. આ મેં ઘણી વાર આવેલો છે આયા, પણ આજે મને આવું જોવા મળ્યું છે. તો એ પણ મેં વિડીયોમાં તમને બતાવ્યું છે કે શું બન્યું હતું. તો ફ્રેન્ડ આ વિડીયો લાસ્ટ સુધી જોજો ને આ વિડીયો જો તમને પસંદ આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ હું તમને બતાવું. હરેક હિન્દુ સમાજના ભાઈઓ તેમ બહેનો ઘણા દૂરથી આયા માતાજીના દર્શન કરવા માટે વિઝિટ કરે છે. ને હા, હું તમને જણાવી દઉં કે આ મહુવાથી 32 કિલોમીટરની દૂરી ઉપર ભગુડા ગામ આવેલું છે મોગલધામ. તો જરૂરથી તમે પણ વિઝિટ કરજો. ને ચાલો આ મંદિરમાં તમે જોઈ શકો છો જે માં લખ્યું તે નવી અપડેટ આપેલી છે, કારણ કે જે પહેલાંના સમયમાં તે નહોતું લખ્યું. તો આ તમે જોઈ શકો છો આપણે જે નારિયેલ આવે છે તે માતાજીને આયા ચડાવવામાં આવે છે. અને હા, તમે સામે નર પણ જોઈ શકો છો. ત્યાં હાથું પગું ધોઈ અને મંદિરની અંદર પ્રવેશ કરવામાં આવે છે. તો આ છે માતાજીને જે અગરબત્તી અને નારિયેલ ચડાવવામાં આવે છે તે. તો થોડીક જ વારમાં હું મંદિરની અંદર હવે જઈ રહ્યો છું. તમને મંદિરની અંદર પણ બતાવીશ, કારણ કે આજે મંગળવાર પણ છે અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. તો આ તમે જોઈ શકો છો મા મોગલનું જે મંદિર છે તે છે. કારણ કે અંદરનો સીન હું લઈ શક્યો નહીં. ના બોર્ડ મારવામાં આવ્યા છે કે વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. તો આ તમે જોઈ શકો છો જે મંદિરની અંદર જે ગાર્ડન કહેવાય છે તે છે. ત્યાં અલગ અલગ ગામથી અને અલગ અલગ શહેરથી ઘણા લોકો વિઝિટ કરે છે. તો હું તમને તે પણ બતાવી જ્યાં રામ રોટીને પ્રસાદ મળે છે તે પણ. આ ચા પાણીનો નાસ્તો પણ તમે સવારે આવશો તો જરૂરથી તમને મળી જશે. તો આ તમે મંદિર પણ જોઈ શકો છો. તો ચાલો હવે આપણે જઈશું જે ચા પાણીનો નાસ્તો મળે ત્યાં. અને હા, પ્રસાદી આપે છે ત્યાં તમે સામે લાઈન પણ જોઈ શકો છો. તો હું અત્યારે જઈ રહ્યો છું પ્રસાદી લેવા માટે. તો હું તમને એ પણ વિડીયોમાં કવર કરીશ ને તમને છેલ્લે એ પણ બતાવીશ કે આ શું ઘટના બની હતી. તો આ તમે જોઈ શકો છો કે પ્રસાદી લેવા માટે કવડીક લાઈન લાગી છે. ને હા, આ જગ્યા પણ વધારવામાં આવી છે પ્રસાદી આપવા માટે, કારણ કે જે મોગલમાંના ભક્તો બહુ જ દૂરથી આવે તે ચાલીને અમુક લોકો આવે છે, અમુક લોકો ગાડીમાં પણ આવે છે. તો તમે આ જોઈ શકો છો બધાય લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તો અમે પણ લાઈનમાં ઊભી ગયા છે પ્રસાદી લેવા માટે.